આપણે મિક્સ દાળ બાફી દેશું બાટીની. ગેસ ચાલુ કરીને હવે કુકર મૂકી દઈશું આપણે દાળનું. હવે લોટ ચાળશું આપણે અને થોડું સોજી નાખી દઈશું. થોડું મીઠું નાખશું આપણે, થોડું અજમો નાખશું, થોડી હળદર નાખશું થોડી આપણે, અને મિક્સ કરી દઈશું. મિક્સ થઈ જશે એટલે આપણે થોડું તેલ વેરશું અંદર. અને પાછું મોખરી દેવું આપણે. લોટ બાંધી દેશું એને બરાબર આવી રીતે થોડોક કાઠો રાખવાનો. ગુંદરશું વધારે એટલે થોડું મેઠા લાગી બાટા. લોટ બાંધી દેવા આવ્યો છે. હવે બંધાઈ ગયા છે. હવે અને થોડા હવે લોયા કરશું આપણે. આવી રીતે ગોળ ગોળ થાય આવી રીતે કરવાના ગોળ ગોળ. હવે થઈ ગયા છે. હવે આપણે બાટી કુકર મૂકીશું ગેસ ઉપર. હવે એક એક કરીને બાટા મૂકશું શેકવા. હવે બાટા મૂકી દીધા છે અને હવે દાળ બફાઈ ગઈ છે કે નહીં એમ જોઈ લઈશું. હવે આપણે દાળ બફાઈ ગઈ છે. હવે એમાં 2 ગ્લાસ પાણી વેરશું. થોડું થોડું કરીને હલાવી દેવાનું. ગાંઠા પડી ગયા હોય ભાંગી જાય એટલે આપણે બાટા જોઈ લઈશું. એક વખત ફેરવી દઈશું તો પાક ચડી જાય. થોડા થોડા હજુ કાચા છે. એને પણ ઢાંકી દેશું હવે અને આપણે દાળનો વઘાર કરશું. દાળ તેલ વેરશું. હવે આપણે તેલ હવે ગરમ થઈ ગયું છે. હવે થોડું જીરું નાખશું. હજુ થોડું વધારે નાખશું થોડું જીરું આપણે. થોડી હિંગ નાખશું 1 ચમચી. મરચાંનું લસણનું પેસ્ટ તૈયાર છે એ નાખશું. એને પણ હલાવી દેશું થોડું. ડુંગળી નાખી દઈશું ઝીણી ક્રશ કરેલી. અને ટામેટા પણ નાખી દઈશું. પાછો હલાવી દઈશું એને. થોડી વાર ચડવા દઈશું એને.
ચડી ગયું છે થોડું, એટલે 1 ચમચી હળદર નાખશું આપણે. પાછું ધાણા પાવડર નાખશું 2 ચમચી. મીઠું નાખી દઈશું. ફેર થોડું ચેવડી દઈશું, એને મસાલો ચડી જાય, હલાવીને. થોડું થોડું તેલ ઉપર આવી ગયું છે. હવે આપણે દાળ નાખી દઈશું બાફેલી. ફેર હલાવશું પાછું. આપણે બાટર જોઈ લઈશું હવે ચડી ગયું કે નહીં. આપણે બાટી ચડી જવા આવી છે. આ રીતે ફેવરીને ચેવડવાની. હવે ચડી ગઈ છે, તેને હવે લઈ લઈશું. અને દાળ પણ થઈ ગઈ છે, બાજુમાં ઉકળી ગઈ, અને બાટા પણ થઈ ગયા છે. આવી રીતે શેકાઈ ગયા છે. હવે એને લઈ લઈશું. દાળને બાટી થઈ ગઈ છે બે સાથે. દાળ પણ ઉકળી ગઈ છે. હવે આપણે ચટણી બનાવી દઈશું. તેલ વેડશું. પહેલાં 1 ચમચી રાઈ નાખશું. રાઈ ફૂટી જાય એટલે આપણે 1 ચમચી જીરું નાખશું. લસણ મરચાંની પેસ્ટ તૈયાર હતી ચટણીની, એ પણ નાખશું. એને હલાવી દેશું. હવે ચડી ગઈ છે ચટણી, કલર આવી ગયો છે ચટણીનો. હવે એને ઉતારી દઈશું. આપણી દાળ બાટી તૈયાર છે. ટેસ્ટી.